રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? તમારા બધાનું સ્વાગત છે મારા ઇઝરાયલી વ્લોગમાં. સો ગાઈસ, પહેલાં તો હું સોરી કહીશ કેમ કે અભીથી ટાઈમ નથી મળતો એટલે વ્લોગ નથી બનાવતી. પણ આજે ખાસા ટાઈમ પછી નીકળી છું બહાર, તો વિચાર્યું લાવો વ્લોગ બનાવીએ. એન્ડ ખાસા બધાની કોમેન્ટ બી છે મારા વ્લોગમાં, સો હું રિપ્લાય નહીં આપી શકી, એના માટે પણ સોરી. એન્ડ એનીમાંથી એક જણના કોમેન્ટ હતી કે એજન્ટ થ્રુથી કામ કરાવવું જરૂરી છે કે G2Gથી કામ કરાવવું જરૂરી છે. તો હવે તમે G2Gથી કામ કરાવશો ને તો કરાવાય, આમ તો કંઈ વાંધો નથી, પણ કેટલો સમય લાગે છે અને કેટલો ખર્ચો થાય એ તમને એજન્ટ જ કહેશે. એટલે તમે કોઈ એક એજન્ટને કામ આપો અને એમની સાથે ડિસ્કસ કરો એટલે એ તમને કહેશે. અને એજન્ટ થ્રુથી બી તમે ડાયરેક્ટ કરાવશો તો પણ થઈ જાય છે, આઈ થિંક 4 મહિનામાં કે 3 મહિનાની અંદર તો બધી પ્રોસેસ થઈ જાય છે. એટલે તમે એજન્ટને કોન્ટેક કરી લેજો, ઓકે. અને બીજી વસ્તુ કે મેં ઇન્સ્ટાગ્રામમાં મારી આઈડી છે, મેં ત્યાં પણ વિડીયો બનાવીને મૂક્યો છે, રીલ બનાવીને. એની અંદર એજન્ટનો નંબર બી છે અને એડ્રેસ બી છે ગાઈસ, તો તમે ત્યાં પણ કોન્ટેક કરી શકો છો અગર તમારે ત્યાં વાત કરવી હોય તો. એન્ડ આજે ખાસા સમય પછી બહાર નીકળી છું. મારી ફ્રેન્ડ અભી આવવાની છે, એ આવે છે એના ઘરેથી સાયકલ લઈને, એન્ડ હું ચાલતી ચાલતી જઉં છું. તો ગાઈસ, યલો કલરની ગાડી છે, કેટલી જોરદાર લાગે છે. નાઇસ કલર. સો ગાઈસ, આજે છે સન્ડે એન્ડ સન્ડેના દિવસે અહીંયા રજા નથી હોતી. જો બધું ઓપન જ છે. એન્ડ સુપર માર્કેટ બધું ઓપન છે. અહીંયા ખાલી શુક્ર શનિ જ બધું બંધ હોય છે, બાકી તો રવિવારે બધું જ ખુલ્લું હોય છે. જો અહીંયા બી બધું ખુલ્લું જ છે. હાય ગાઈસ, તો ફાઇનલી ગુંજન આવી ગઈ છે એનો ઘોડો લઈને. એનો ઘોડો લઈને એ આવી ગઈ છે. હવે અમે લોકો જઈએ છીએ ચાલતા ચાલતા. એકચ્યુઅલી કંઈક થોડી શોપિંગ કરવી છે, તો જોઈએ કંઈક ગમે તો લઈએ, પછી બેસીશું, આઈસ્ક્રીમ ખાઈશું, જોઈએ હવે. તો ગુંજન એના ઘરેથી એનો ઘોડો લઈને આવી છે, જુઓ. સો ગાઈસ, જઈએ હવે ચાલતા ચાલતા. જો અહીંનું બજાર બતાવું તમને. જો ગાઈસ, ઇન્ડિયન થાળી. જો પછી આપણી બિસ્કિટ બી મળે છે અહીંયા આગળ. સરસ છે. હા હા, એની અંદર. અચ્છા, જો ગાઈસ, એન્ડ આ લહેંગા છે 20 સાયકલના. જુઓ, વ્હાઈટમાં 20 સાયકલ. એન્ડ જેન્ટ્સ માટે ચડ્ડા. આ કેટલા સાયકલ છે? અહીં કશું બોર્ડ નહીં મારેલું એટલે ખબર નહીં. મેસેજ કરી દેજે ઓલી છોકરીને. ઓકે. ઓ ગાઈસ, અહીંયા આગળ નાના બાળકો માટેનું છે બધું. હા, ભજીયાની સ્મેલ આવી. ગુંજનને ભજીયાની સ્મેલ આવી. મેથીના ભજીયા. જો અહીંયા છે ગુંજન મિરર માટે ગ્લાસીસ નંબરના. હા, પણ અહીંયા તો બહુ મોંઘા હોય. ચલો, ફાઇનલી અમે લોકો અહીંયા આગળ આવી ગયા છે. અમે અમારો ઘોડો મૂકી દઈએ પહેલાં. ના ના, ચાલશે. અડાઈ દે કંઈ. જો ગાઈસ, બેગો પણ છે અહીંયા આગળ, નાની મોટી સાઇઝની ટેડી બિયર. જો આવી કલર આવો છે મારો.
સરસ છે નહીં? સેમ છે. હા સેમ જ છે કલર. બેગ ડિઝાઇન ડિઝાઇન થોડી અલગ છે શાયદ. ચાલે. ચાલે વાંધો ના આવે. ચલો કંઈક શોપિંગ કરીએ હવે આપણે. સાયકલ અહીંયા મૂકી દેવી હતી ને, અહીં ઘાલ દેવી હતી ને, ચાલશે ત્યાં આગળ? અહીંયા બી મૂકી દેવાય અહીંયા, એટલે કોઈ કાઢે નહીં ને. એન્ડ ગાઈસ જો જે બી લો અહીંયા આગળ 10 સાયકલનું છે. એન્ડ ચશ્મા બી છે. નીચે પાથરવા માટેનું કાર્પેટ. જો ગાઈસ અહીંયા ગોગલ્સ બી છે 10 સાયકલના. પછી જો આ પગનું છણિયા 13 સાયકલનું, એટલે ઓછી રેન્ટમાં છે, ચીપ છે. ચલો ગાઈસ ફટાફટ શોપિંગ કરીએ, જોઈએ અંદર જઈને. સો ગાઈસ જો અહીંયા શૂઝ બી છે ને 20 સાયકલના છે. જો શૂઝ બી જે લેવા હોય એ 20 સાયકલના. જો કે મને તો ખબર નહીં પડતી, અભી ગુંજન આવશે એટલે જોશે. આ છે 7 સાયકલનું લેગીસ છે 20 સાયકલ. સાયકલનું છે. સરસ સરસ છે, એકદમ ચીપ પ્રાઇસ છે. ચલો ગાઈસ શોપિંગ કરી લઈએ આપણે ફટાફટ. સો ગાઈસ 40 સાયકલ છે, કોઈ બી લો, નાની સાઈઝ મોટી સાઈઝ કોઈ બી લો એના 40. જો એન્ડ બીજા અહીંયા છે, આના છે 30 સાયકલ. અહીંયા બી એવું જ છે, નાની સાઈઝ લો કે મોટી સાઈઝ લો 30. એન્ડ પ્લેટ 6 સાયકલ. જો 5 સાયકલ. શું છે આ? પાણી ભરીને ફૂફું ફૂફું કરવાનું. મારી સાથીદાર કहीं गए? ओ छोड़ के मत जा, यहाँ पे ही घूमती रहना. મને જે જોઈએ છે નથી મળતું. હજુ તો ગાઈસ આંટા જ મારી જ કશું જ લીધું નહીં, ખરીદી નહીં કરી કશી. દેખતે શું છે. દસ સાયકલ, આટલા ડબ્બાના 10 સાયકલ. હાય ગાઈસ, તો ફાઇનલી અમે લોકોએ શોપિંગ કરી દીધી છે. હવે અમે જઈએ છીએ ચાલતા ચાલતા અમારી જગ્યાએ. જોઈએ હવે આઈસ્ક્રીમ લેવી છે, કેમ કે થાકી ગયા ફરતા. તો જોઈએ કંઈક આઈસ્ક્રીમ મળે તો લઈએ. સો ગાઈસ જે ખરીદવાનું હતું, જે જોઈતું હતું એ તો નહીં જ મળ્યું, પણ જે નહોતું જોઈતું એ મળ્યું છે. કંઈ નહીં, ચાલો જોઈએ હવે. સો ગાઈસ અમારો રસ્તો ખુલી ગયો છે. જો કે 2 ખુલી ગયા હતા, પણ એક બંધ થઈ ગયો ને એક ખુલી ગયો છે. જો બધી ગાડીઓ ઊભી થઈ ગઈ છે. એક રસ્તો સામે બંધ છે. હાય ગાઈસ, સો અમે લોકો છે ને અત્યારે બેકરીમાં આવ્યા છે પફ લેવા માટે. તો ગુંજન પફ લઈ રહી છે. જો આપણા ઇન્ડિયન જેવા પફ છે. તો બહુ જ ભૂખ લાગી છે, કેમ કે બહુ જ ફરફર કર્યા ને તો અતિશય ભૂખ લાગી છે. તો પફ અને કોફી લઈએ છે. હા ચાલ લઈએ ને. જો આપણે ઇન્ડિયન જેવા પફ છે ગાઈસ, બતાવું તમને. તો જો બધા જેવા છે ને, બધા ગરમ કરાવી. હા તો ગાઈસ ઇન્ડિયન જેવો તો સ્વાદ નહીં આવતો, બટ
ઇન્ડિયન જેવું લુક છે ખરી, સેફ ઇન્ડિયન જેવો આપેલો છે એટલે ગમે છે એમ. જુઓ કેટલું ક્લીન છે. ના નથી લેવું, ના. અમે કાલે જ ને પરમ દિવસમાં છું નહીં, ના નથી લેવું. બસ આટલું કરી અને કોફી. સો ગાઈસ જો હું તમને બતાવું ગાઈસ કેટલું ક્લીન છે અહીંયા આગળ જુઓ. એન્ડ એક બી કાઉન્ટર પર કોઈ જ નથી, ખાલી આગળ જ છે કાઉન્ટર પર પૈસા લેવા માટે. એન્ડ તમારે જે પણ વસ્તુ લેવી હોય ને એ તમે ડાયરેક્ટ આવી રીતે હાથથી નહીં લઈ શકતા, એના માટે સ્પેશિયલ મૂકેલું છે. તમે આમ કરીને લઈ શકો છો. એન્ડ બાજુમાં જુઓ કાગળની પોલિથીન પણ મૂકેલી છે. એન્ડ જો અહીંયા આગળ બ્રેડ બી છે. કેટલું આમ ક્લીન જેવું છે ને બધે જ જુઓ. નાઇસ. એન્ડ ગાઈસ અહીંયા કેક છે જુઓ. જોકે મને તો ગળી વસ્તુ ઓછી જ ભાવે છે, હું બહુ નથી ખાતી, મને નથી ભાવતું. જો અહીં એક બી કાઉન્ટર પર કોઈ જ નથી. તમારે ખાલી અહીંથી તમને જે જોતું એ લઈને આગળ જતું રહેવાનું. અને જો અહીંયા પિઝા બનાવી રહ્યા છે. સો ચલો ગાઈસ અમે તો લઈ લીધું છે, હવે ગુંજન પે કરી રહી છે, પછી ખાવા બેસશે. હાય ગાઈસ, તો ફાઇનલી અમે લોકો પફ અને કોફી લઈને બેઠા છે. જો કે ગુંજન કોફી નહીં પીતી, પણ એના માટે મેં એક અલગથી સ્ટ્રો લીધેલો છે, સપોઝ એને પીવું હોય તો. એન્ડ ગુંજન તો ખાવા બેસી ગઈ જો. ચલો ગાઈસ ફટાફટ ખાઈ લઈએ કેમ કે બહુ જ ભૂખ લાગી છે. એન્ડ મળીએ આપણે પછી. હાય ગાઈસ, તો જો ફરસબામાં ઇન્ડિયન સ્ટોર અહીંયા આગળ છે, વાઇસમાન સ્ટ્રીટ આગળ. જો આ વાઇસમાન સ્ટ્રીટ છે અને અહીં આગળ છે ઇન્ડિયન સ્ટોર. તમને અહીં આગળ છે ને બધું જ મળી જશે. ઘઉંનો લોટ એન્ડ ચોખા, મમરા, પૌવા બધું જ મળી જશે. વેટ હું તમને બતાવું. જો ગાઈસ તુવેરની દાળ, આ શેની દાળ છે? આગળની સાઈડે ના હોય જો છે. જો ગાઈસ બેસન બી છે અહીંયા આગળ. એન્ડ અથાણું નેક્સ્ટ વીક. ગુંજને જે જોઈતું હતું એ ના મળ્યું. એને તુવેરની દાળ જોઈતી હતી પણ ના મળી, તો ગુંજને શું લીધું? આ શું છે? અડદની દાળ લીધી ગાઈસ. પાણીપુરીનું પેકેટ એન્ડ ચીક્કી પણ છે. તો ઇન્ડિયનની વસ્તુ છે ને ગાઈસ અહીંયા આગળ મળે છે, એટલે બધું જ નહીં મળતું પણ થોડું ઘણું મળી રહી છે અહીંયા આગળથી. તો ગુંજને તુવેરની દાળ જોઈતી હતી બટ એક દાળ ના મળી, બીજું મળી ગયું ગુંજનના. શું છે? મિક્સ ચવાણું? ના. શું છે? ના 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 ના. ચલો ગાઈસ ફટાફટ જે થોડું ઘણું જોઈ લઈએ, ખરીદી લઈએ. સો ગાઈસ ફાઇનલી બધું ખરીદી લીધું છે. ગુંજને એને જે જોઈતું હતું એ તો નહીં મળ્યું બટ બીજું બધું એને ખરીદી લીધું છે. તો ગાઈસ અમારો ટાઈમ અહીંયા જ ફિનિશ થયો. હવે અમે લોકો જઈએ છીએ ઘરે. એન્ડ ગાઈસ હું મારો બ્લોગ પણ અહીંયા જ ફિનિશ કરું છું. આપણે બધા મળીએ કાલે. એન્ડ તમને લોકોને મારો બ્લોગ ગમ્યો હોય તો ગાઈસ પ્લીઝ લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બાય. રાધે રાધે.